નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના અર્થશાસ્ત્રની ઓનલાઈન શિક્ષણ વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્રમાં દ્વિતીય ચેપ્ટર અર્થશાસ્ત્રની મૂળભૂત સંકલ્પનાઓ અને ખ્યાલો એના સંદર્ભે વાત કરી રહ્યા છીએ. મિત્રો, છેલ્લા તાસોમાં આપણે અર્થશાસ્ત્રની જે પારિભાષિક સંકલ્પનાઓ છે, અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો છે, તે પૈકી કિંમત, મૂલ્ય, વસ્તુઓ, સેવાઓ એના સંદર્ભે સમજણ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. મિત્રો, આ તાસમાં આપણે અર્થશાસ્ત્રની બીજી પરિભાષાઓ, અર્થશાસ્ત્રની સંકલ્પનાઓ અને ખ્યાલો સંદર્ભે વધારે વાત કરવાના છીએ. તો આજના તાસની મિત્રો જે વાત છે એ આપણે સંપત્તિ અને કલ્યાણ, વેલ્થ એન્ડ વેલફેર એના સંદર્ભે વાત કરવાના છીએ. મિત્રો, અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે એવી વાત ઈસવીસન 1776માં એડમ સ્મિથે કરેલી. આપ જાણો છો એ પ્રમાણે એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા છે, જેમણે ઈસવીસન 1776માં એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક લખ્યું, જે આજે વેલ્થ ઓફ નેશનના નામથી ઓળખાય છે, રાષ્ટ્રોની સંપત્તિના નામથી ઓળખાય છે. એમના પુસ્તકનું ગુજરાતી કરીએ તો રાષ્ટ્રોની સંપત્તિનું સ્વરૂપ અને તેની કારણોની તપાસ કરતું શાસ્ત્ર. તો મિત્રો, એડમ સ્મિથ કે જે અર્થશાસ્ત્રના પિતા છે, એ અર્થશાસ્ત્રને સંપત્તિના શાસ્ત્ર તરીકે ઓળખાવે છે અને તેઓ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા એવી વાત કરે છે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ, વિનિમય અને વહેંચણીનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એટલે મિત્રો, સંપત્તિ એ એડમ સ્મિથના અર્થશાસ્ત્રના અભ્યાસના પાયામાં રહેલી છે. તેમણે સંપત્તિને અલગ અલગ સ્વરૂપે તપાસવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે મિત્રો, અર્થશાસ્ત્ર આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, એટલે કે મનુષ્યના ઇકોનોમિક બિહેવિયરનો એ વૈજ્ઞાનિક ઢબે જ્યારે અભ્યાસ કરે છે ત્યારે સંપત્તિનો અભ્યાસ પણ તેના અભ્યાસ ક્ષેત્રનો એક મહત્વનો એકમ છે. આ ઉપરાંત મિત્રો, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ એ પણ એક મહત્વના મોટા ગજાના અર્થશાસ્ત્રી છે. એમણે પણ સંપત્તિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ સંપત્તિની વ્યાખ્યા આપતા જણાવે છે કે સંપત્તિ એને કહેવાય કે જે ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોય, જેની અછત હોય, જે વિનિમય પાત્ર હોય, ટકાઉપણાનો ગુણ ધરાવતું હોય, તો એને સંપત્તિ તરીકે ઓળખાવી શકાય. તો મિત્રો, આપણે સંપત્તિની જુદી જુદી અર્થછાયાઓ, વ્યાખ્યાઓ તપાસવાનો પ્રયત્ન કરીએ. સંપત્તિ અને કલ્યાણ. સંપત્તિનો અર્થ જે માર્શલે આપ્યો છે એ જોઈએ. જે વસ્તુ ઉપયોગી હોય, યુઝફુલ હોય, જેની અછત હોય, એટલે કે જે વસ્તુ સ્કેરસિટી ધરાવતી હોય, જે વિનિમય પાત્ર હોય, એટલે કે જેનું ટ્રાન્ઝેક્શન થઈ શકતું હોય અને જેના પર વ્યક્તિગત માલિકી હક પ્રસ્થાપિત થઈ શકતો હોય, તેને મિત્રો માર્શલ સંપત્તિ તરીકે ઓળખાવે છે.
તો અહીંયા પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ સંપત્તિના 4 મહત્વના લક્ષણોને દર્શાવવાનો પ્રયત્ન કરે છે. સંપત્તિ ઉપયોગી હોવી જોઈએ, એટલે કે જે ઉપયોગી છે, જેની અછત છે, જે વિનિમય પાત્ર છે અને જેના પર ઓનરશિપ પ્રસ્થાપિત કરી શકાય છે, એ સંપત્તિ છે. મિત્રો, આ સંપત્તિને વધારે સમજવા માટે એના લક્ષણો આપણે જોઈએ. તો મિત્રો, સંપત્તિના લક્ષણો છે 5. આમાં પહેલું, સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. સંપત્તિ એ માણસને ઉપયોગી થાય છે. જે સંપત્તિ ધારક છે એ સંપત્તિ ધારકને આ સંપત્તિ ઉપયોગી બને છે. એટલે કે સંપત્તિમાં ઉપયોગિતા મૂલ્ય રહેલું છે. ઉપયોગિતા મૂલ્ય વિશે મિત્રો આપણે છેલ્લા તાસમાં વાત કરી હતી કે જે ચીજ વસ્તુ દ્વારા માનવ જરૂરિયાતો સંતોષી શકાય છે, માનવ જરૂરિયાત સંતોષવામાં જે ચીજ વસ્તુઓ ઉપયોગી થાય છે, એનામાં ઉપયોગિતા ગુણ રહેલો છે એવું કહેવાય. તો સંપત્તિ છે એમાં પણ માનવની જરૂરિયાતો સંતોષવાનો ગુણ રહેલો છે, અને ગુણ રહેલો હોવાથી એને સંપત્તિ તરીકે ઓળખાવાય છે. જમીન, સોનું, ચાંદી, શેર, ડિબેન્ચર, બોન્ડ, નાણું, આ બધા પ્રકારની જે સંપત્તિ છે એના દ્વારા માણસ પોતાની વિભિન્ન પ્રકારની એકાધિક જરૂરિયાતોને સેટિસ્ફાય કરે છે. એટલે સંપત્તિ ઉપયોગી છે એટલે મહત્વની છે, એ ઉપયોગી છે એટલે સંપત્તિ ગણાય છે. જગતની કોઈ વસ્તુ ઉપયોગી ન હોય, બિનઉપયોગી હોય, તો એને આપણે સંપત્તિ તરીકે ઓળખતા નથી. પણ મિત્રો, સંપત્તિ માણસને આનંદદાયક, સુખદાયક જીવન બક્ષે છે. માણસની વિભિન્ન પ્રકારની જરૂરિયાતોને વેલ સેટિસ્ફાય કરે છે. એટલે સંપત્તિમાં ઉપયોગિતાનો ગુણ એ મહત્વનો ગુણ છે. એટલે સંપત્તિ હંમેશા ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોય છે. જે ઉપયોગી નથી, જે બિનઉપયોગી છે, એને સંપત્તિ તરીકે ડિફાઇન કરી શકાય નહીં. તેની અછત હોવી જોઈએ. મિત્રો, સંપત્તિ એને જ કહી શકાય કે જેની અછત હોય, સ્કેરસિટી હોય, જે અમર્યાદિત માત્રામાં મળે છે, પુષ્કળ માત્રામાં મળે છે, તો એની મિત્રો અછત હોતી નથી. અને અછત હોતી નથી એટલે એનું વિનિમય મૂલ્ય શૂન્ય હોય છે. સૂર્યપ્રકાશ, હવા, પાણી એ મિત્રો પુષ્કળ માત્રામાં છે, એની અછત નથી. અછત નથી એટલે એનું ખરીદ વેચાણ થતું નથી. કોઈ એક વ્યક્તિ એની ઉપર માલિકી હક પ્રસ્થાપિત કરી શકતો નથી. પરંતુ સોનું, ચાંદી, જમીન, કિંમતી અસ્કયામતો, એની અછત છે, એનો પુરવઠો મર્યાદિત છે, માર્કેટમાં એનું ખરીદી અને વેચાણ થાય છે, એના પર માલિકી હક પ્રસ્થાપિત કરી શકાય છે. એટલે સંપત્તિ માટે જે તે ચીજ વસ્તુ કે સેવાની અછત હોવી, સ્કેરસિટી હોવી અનિવાર્ય બાબત છે. એની વિનિમય ક્ષમતા, વિનિમય મૂલ્ય અછત હોય તો વિનિમય મૂલ્ય વધે છે. સોનું એની અછત છે એટલે એનું વિનિમય મૂલ્ય ઘણું બધું ઊંચું છે. હવા, પ્રકાશ, એની અછત નથી, એ અમર્યાદિત માત્રામાં છે એટલે એનું વિનિમય મૂલ્ય ખૂબ ઓછું છે. એટલે સંપત્તિ અછત ધરાવે છે એટલે એનું વિનિમય મૂલ્ય, ટ્રાન્ઝેક્શન વેલ્યુ વધારે છે. એટલે સંપત્તિ આપણે એને જ કહી શકીએ કે જે અછત ધરાવતી હોય, એટલે કે એનો જથ્થો, એનો પુરવઠો ઓછો હોય, એની ખરીદી અને વેચાણ થઈ શકતું હોય, એનો વિનિમય થઈ શકતો હોય. આ ઉપરાંત એના ઉપર માલિકી હક પણ પ્રસ્થાપિત કરી શકાતો હોય. તો મિત્રો, આ બીજું લક્ષણ કે સંપત્તિની અછત હોવી જોઈએ. ત્રીજું, તે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે.
મિત્રો સંપત્તિ આપણે એને જ કહી શકીએ કે જેને આપણે ટચ કરી શકીએ, જે ટચેબલ હોય, વિઝેબલ હોય, મેઝરેબલ હોય, એટલે કે જેને સ્પર્શ શકાય છે, જેને જોઈ શકાય છે, જેને માપી શકાય છે, એવી ભૌતિક બાબતોને જ સંપત્તિ કહી શકાય છે. અભૌતિક બાબતોને સંપત્તિ તરીકે અર્થશાસ્ત્રીઓ ઓળખતા નથી. જ્ઞાન, સમજણ, કળા એ આંતરિક ગુણ છે, જેને જોઈ શકાતો નથી, સ્પર્શી શકાતો નથી કે પછી એને માપી શકાતો નથી. એટલે એ વ્યક્તિમાં ઇન્ટરનલ ગુણ સ્વરૂપે છે, એને સંપત્તિ તરીકે જોવામાં આવતો નથી. એટલે સંપત્તિ ભૌતિક સ્વરૂપે, દ્રશ્ય સ્વરૂપે હોય છે. ઘણી બધી સંપત્તિ, મકાનની વાત કરો, નાણાંની વાત કરો, મૂડીની વાત કરો, શેર ડિબેન્ચર બોન્ડની વાત કરો, કિંમતી અલંકારોની વાત કરો, તો આ બધી સંપત્તિ મિત્રો ભૌતિક સ્વરૂપે છે, જેને જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, માપી શકાય છે, એટલે સંપત્તિ ગણાય છે. પરંતુ કળા, અભિનય, સમજણ, સહકાર, આ બધી બાબતો અનુભવી શકાતી હોય છે. એનો વિનિમય થઈ શકતો નથી, એનું હસ્તાંતરણ થઈ શકતું નથી. એટલે સંપત્તિ તરીકે એને અર્થશાસ્ત્રીઓ ઓળખતા નથી. આ આપણા મિત્રો આધુનિક સમયમાં કોઈ એક ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ એવો વિચાર હોય, યુનિક આઈડિયા હોય કે જેને એક ચોક્કસ સ્વરૂપ આપીને એની પેટન્ટ, કોપીરાઇટ કરવામાં આવે, એનો માલિકી હક પ્રસ્થાપિત કરવામાં આવે, એ કોઈને વેચવામાં આવે, વારસામાં આપવામાં આવે, તો ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ તરીકે ઓળખાવી શકાય. પરંતુ મિત્રો વિચાર શક્તિ, કળા, અભિનય કળા, ચિત્રકળા, ગાયન કળા, આને સંપત્તિ કહી શકાય નહીં. કારણ કે વ્યક્તિના અંદર છે, એ આંતરિક ગુણ છે, એ વ્યક્તિ સાથે હોય છે. વ્યક્તિ મૃત્યુ પામે એટલે એ સંપત્તિ એની સાથે જતી રહે છે, એનું હસ્તાંતર થઈ શકતું નથી. એક સારો ગાયક હોય તો એ બીજાને એ પોતાની સારી ગાયકી આપી શકતો નથી. એક ચિત્રકાર હોય એ બીજાને પોતાની કળા છે એનું હસ્તાંતરણ કરી શકતી નથી. એ રીતે અભિનેતા કે અભિનેત્રી પોતામાં જે કળા છે, કળાના ઓજસ છે, એ બીજાને એ આપી શકતા નથી. એ આંતરિક ગુણ છે. એ વ્યક્તિ મૃત્યુ પામે છે એટલે કળા એની સાથે મૃત્યુ પામે છે, એને વારસામાં આપી શકાતી નથી, એનો માલિકી હક પ્રસ્થાપિત કરી શકાતો નથી. તો આ રીતે મિત્રો વિચારવાની શક્તિ એ સંપત્તિ નથી, પણ વિચારને એક ચોક્કસ સ્વરૂપ આપવામાં આવે, વિચારોના સમૂહને એક ચોક્કસ સ્વરૂપ આપવામાં આવે, એની પેટન્ટ કરાવવામાં આવે અને પછી એના ઉપર માલિકી હક પ્રસ્થાપિત કરી અને એનું ખરીદ વેચાણ થઈ શકે, એની માલિકી મેળવી શકાય, એને વારસામાં આપી શકાય. તો આ રીતે સંપત્તિ ભૌતિક બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. અભૌતિક બાબતોને સામાન્ય રીતે અર્થશાસ્ત્રીઓ સંપત્તિ તરીકે ઓળખતા નથી. ટૂંકમાં જોઈ શકાય, સ્પર્શી શકાય, માપી શકાય, એને જ સંપત્તિ તરીકે ઓળખાવાય છે. ચોક્કસ વિચારો કે વિચાર સમૂહને હાલ સંપત્તિ તરીકે ઓળખાવાય છે. પરંતુ માત્ર વિચાર શક્તિને, માત્ર અમુક પ્રકારની કળાઓને સંપત્તિ કહી શકાય નહીં. કારણ કે વ્યક્તિ મૃત્યુ પામે એટલે સંપત્તિ પણ એની સાથે નાશ પામતી હોય છે, એની માલિકી કે વારસાઈ થઈ શકતી નથી. વિનિમય પાત્ર હોવી જોઈએ. મિત્રો સંપત્તિ
વિનિમય પાત્ર હોવી જોઈએ. અછત હોય તો વિનિમય શક્ય બને. જે વસ્તુ બહોળી માત્રામાં હોય, બધાને જેટલી જોઈએ એટલી મળી રહેતી હોય, સર્વ સુલભ હોય, તો વિનિમય થવાનો કંઈ પ્રશ્ન જ ન રહે. ધારો કે હવા, એનો વિનિમય આપણે નથી કરતા. સૂર્યપ્રકાશ, એનો આપણે વિનિમય નથી કરતા, આપણે આદાન પ્રદાન નથી કરતા, કારણ કે બહોળી માત્રામાં છે, સર્વ સુલભ છે. પણ સંપત્તિ બહોળી માત્રામાં નથી, સર્વ સુલભ નથી, એની અછત છે. અને અછત હોવાથી એમાં ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય બંને રહેલું છે. અને મિત્રો, વિનિમય મૂલ્ય રહેલું હોય એટલે સંપત્તિના બદલામાં તમે અન્ય ચીજ વસ્તુ કે સેવા મેળવી શકો છો. માનો કે કોઈ વ્યક્તિ પાસે મકાન સ્વરૂપે સંપત્તિ છે, તો એને જ્યાં સુધી એ મકાનમાં રહેવું છે ત્યાં સુધી એનો ઉપયોગ કરશે. પછી એ મકાન સ્વરૂપની સંપત્તિ વેચીને એ નાણું કે બીજી કોઈ કિંમતી સંપત્તિ મેળવશે, એટલે કે વિનિમય કરી શકશે. એટલે સંપત્તિ એ વિનિમય પાત્ર હોવી જોઈએ. જેનો વિનિમય થાય છે, જેનામાં વિનિમય ક્ષમતા છે, ટ્રાન્ઝેક્શન એફિશિયન્સી છે, એને સંપત્તિ કહી શકાય. સોનું, ચાંદી, જમીન એના બદલામાં કશું આવતું જ ન હોય, એનો વિનિમય જ ન થઈ શકતો હોય, તો એને મિત્રો સંપત્તિ તરીકે ઓળખાવી શકાય નહીં. એટલે સંપત્તિ એ વિનિમય ક્ષમતા ધરાવે છે, કારણ કે એની અછત છે, એની ઉપર માલિકી હક પ્રસ્થાપિત કરી શકાય છે, એનું આદાન પ્રદાન કરી શકાય છે. એટલે સંપત્તિ એ વિનિમય ક્ષમતાનો ગુણ ધરાવે છે. ટકાઉપણાનો ગુણ. મિત્રો, સંપત્તિનું એક બહુ મહત્વનું લક્ષણ છે કે સંપત્તિ એ ટકાઉપણાનો ગુણ ધરાવે છે. જે સંપત્તિ લાંબા સમય સુધી તમારી પાસે રહે છે, લાંબા સમય સુધી એનો તમે ઉપયોગ કરી શકો છો, તો એને સંપત્તિ કહી શકાય. શાકભાજી, ફળ, દૂધ, એને મિત્રો સંપત્તિ તરીકે ન ઓળખાવી શકાય, કારણ કે એ ટૂંક સમયમાં નાશ પામે છે. પણ જે સમયના લાંબા ગાળા સુધી ટકે છે, જમીન, મૂડી, મકાન, સોનું, ચાંદી, શેર, ડિબેન્ચર, અલંકારો, આ બધી વસ્તુઓ મિત્રો સમયના લાંબા ગાળા સુધી ટકી રહે છે. એનું મૂલ્ય છે એમાં વધારો ઘટાડો થતો હોય છે. એટલે કે સંપત્તિ એ ટકાઉપણાનો ગુણ ધરાવે છે. ભવિષ્યમાં એ સંપત્તિ તમે વેચીને કે ખરીદીને આર્થિક નફો પ્રાપ્ત કરી શકો છો, જ્યારે નાશવંત વસ્તુમાં એવું કરી શકાતું નથી. એટલે સંપત્તિ ટકાઉપણાનો એક ગુણ ધરાવે છે, અને એ ગુણના હિસાબે સંપત્તિ ઘણી બધી ઉપયોગરૂપ બનતી હોય છે. ત્યારબાદ મિત્રો, આ સંપત્તિના આપણે 5 લક્ષણો શીખ્યા પછી ટાઈપ્સ ઓફ વેલ્થ, સંપત્તિના જે પ્રકારો છે એ પણ આપણે સમજી લેવા જોઈએ. તો મિત્રો, સંપત્તિના જે પ્રકારો છે એ 4 પ્રકારની સંપત્તિ તમારા ટેક્સ્ટ બુકમાં દર્શાવી છે. એમાં પહેલી વ્યક્તિગત સંપત્તિ, જેની માલિકી તમારી વ્યક્તિગત છે, જેનો ઉપયોગ તમે વ્યક્તિગત રીતે કરી શકો છો, જેની માલિકી તમારી છે, ખરીદ વેચાણના નિર્ણયો તમારે કરવાના છે, તો એવા પ્રકારની સંપત્તિને વ્યક્તિગત માલિકીની સંપત્તિ કહી શકાય. ધારો કે પોતાના માલિકીનું મકાન, પોતાના માલિકીની કાર, તો એ વ્યક્તિગત સંપત્તિ છે. એનો વપરાશ, એનું ખરીદ વેચાણ, એનો ઉપયોગ, એ બધા જ નિર્ણયો વ્યક્તિએ, એટલે કે જેની માલિકીની સંપત્તિ છે એને કરવાના હોય છે. તો જેનો વપરાશ, ખરીદ વેચાણ, માલિકી વ્યક્તિની અંગત પોતાની હોય, તો એને ઇન્ડિવિજ્યુઅલ વેલ્થ એટલે કે વ્યક્તિગત સંપત્તિ કહેવાય છે. સામાજિક સંપત્તિ, જે સંપત્તિની માલિક આખો સમાજ હોય, એનું ખરીદ વેચાણ સમાજના નિયમો પ્રમાણે થતું હોય, એની માલિકી સમાજની હોય, તો એ મિત્રો સામાજિક સંપત્તિ છે. માનો કે કોઈ સમાજની વાડી છે, કોમ્યુનિટી હોલ, તો કોઈ એક વ્યક્તિની માલિકીની નથી, એ ઘણા બધા સમાજના વ્યક્તિઓની માલિકીની છે. એનું ખરીદ વેચાણ કરવું હોય
તો પણ ઘણા બધા વ્યક્તિઓની અનુમતિની આવશ્યકતા ઊભી થાય. એના વપરાશના નિયમોમાં એક વ્યક્તિ સ્વતંત્ર રીતે નિર્ણય ન કરી શકે, આખો સમાજ એનો નિર્ણય કરે. જાહેર બસ સ્ટેશન હોય, જાહેર બગીચો હોય, જાહેર શાળા, સરકારી શાળા હોય, જાહેર દવાખાનું હોય, તો આ બધી સામાજિક સંપત્તિ છે મિત્રો, જેનો ઉપયોગ માલિકી, વપરાશ, ખરીદ વેચાણ વ્યક્તિગત ધોરણે થતું નથી. સામાજિક ધોરણે એનો વપરાશ, એની માલિકી, એનું ખરીદ અને વેચાણ થતું હોય. ટૂંકમાં સમાજની માલિકી, જે સંપત્તિની માલિકી સમાજની હોય, એના ખરીદ વેચાણ અને ઉપયોગના નિર્ણયો સમાજ દ્વારા લેવાતા હોય, સામૂહિક રીતે લેવાતા હોય, તો મિત્રો એને સોશિયલ વેલ્થ, સામાજિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે રસ્તો, તો રસ્તો એ સામાજિક સંપત્તિ છે. તો એક વ્યક્તિનો રસ્તો નથી, બધાનો છે. બસ સ્ટેશન બધાનું છે, કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સમૂહનું નથી. ત્યાર પછી રાષ્ટ્રીય સંપત્તિ. મિત્રો, જે સંપત્તિની માલિક જે તે દેશ, જે તે રાષ્ટ્ર હોય, એને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. દેશની જે રાષ્ટ્રીય ધરોહરો છે, દેશના શિલ્પ સ્થાપત્યના જે નમૂનાઓ છે, આ ઉપરાંત દેશના પર્વતો, રણ, નદીઓ, આ ઉપરાંત અગત્યની સામાજિક શિલ્પ સ્થાપત્યની જે ધરોહરો છે, એ દેશની સંપત્તિ છે, એ રાષ્ટ્રની સંપત્તિ છે. એ રાષ્ટ્રનો માલિકી પણ એના ઉપર છે. એટલે જે સંપત્તિ સમગ્ર દેશની હોય, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, દેશની નદી, દેશના તળાવો, દેશની અંદર આવેલો દરિયો, દેશના સ્મારકો, અગત્યની સાંસ્કૃતિક વિરાસતો, તો આ બધી બાબતોની માલિકી કોઈ એક રાજ્યની કે કોઈ એક જિલ્લાની નથી હોતી. આખા દેશના લોકોની માલિકી છે. આખા દેશના લોકો એના હકદાર છે. બધાની આખા દેશની માલિકી છે. એ રાષ્ટ્રીય સંપત્તિ છે, જેમાં કોઈક રાજ્ય, કોઈક વ્યક્તિ, કોઈક સમૂહ હક પ્રસ્થાપિત કરી શકતો નથી. ધારો કે સંસદ સભા, તો જે સંસદ ભવન છે આખા દેશનું છે. એ રીતે આવા રાષ્ટ્રીય કિલ્લાઓ હોય, શિલ્પ સ્થાપત્યના કિલ્લાઓ હોય, અજંતા ઇલોરાની ગુફાઓ હોય, તો એ બધું સમગ્ર દેશનું છે. એ રાષ્ટ્રીય સંપત્તિ છે. આંતરરાષ્ટ્રીય સંપત્તિ, જે સંપત્તિની માલિકી કોઈ એક દેશની ન હોય, પૂરા વિશ્વની હોય, તો એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. ધારો કે દરિયો છે, તો દરિયો કોઈ એક જ દેશમાં એવો નથી. એક જ દરિયો છે એ ઘણા બધા દેશોની અંદર વિસ્તરેલો હોય, તો એ દરિયાનું પાણી, એ દરિયાની જલરાશિ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. હવા આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. અવકાશમાં જે સંશોધનો થાય છે એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. ચંદ્ર કે સૂર્ય કે મંગળ એ કોઈ એક દેશનો નથી, નથી ચાઇનાનો, નથી અમેરિકાનો. બધા એના ઉપર હક પ્રસ્થાપિત કરી શકે. એટલે ચંદ્ર, સૂર્ય, મંગળ એ બધા ગ્રહોની માલિકી કોઈ એક ચોક્કસ દેશની નથી. એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે, બધાની ભેગી સંપત્તિ છે. તો આ રીતે મિત્રો સંપત્તિના 4 પ્રકારો પડે છે: વ્યક્તિગત સંપત્તિ, સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. હવે મિત્રો આપણે કલ્યાણની વાત કરીએ, વેલફેર. તો કલ્યાણ એટલે સારી સ્થિતિ. વ્યક્તિનું કલ્યાણ થયું છે એનો અર્થ મિત્રો એવો કરી શકાય કે વ્યક્તિની જે સ્થિતિ હતી, હવે એનું કલ્યાણ થાય છે, એટલે એની સ્થિતિમાં સુધારો થાય છે. એ વધારે સારી સ્થિતિનું નિર્માણ થાય છે. આર્થિક રીતે મેં તો કલ્યાણની વાત કરીએ તો વ્યક્તિનું આર્થિક કલ્યાણ થાય છે, એટલે એ પહેલા કરતાં વધારે સારું જીવન ધોરણ જીવે છે. પહેલા કરતાં વધારે સારી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. એટલે વ્યક્તિનું કલ્યાણ થયું છે, અથવા તો કલ્યાણનો અર્થ આપણે સારી સ્થિતિનું નિર્માણ એવો કરી શકીએ.
આર્થિક રીતે વ્યક્તિના જીવન ધોરણમાં લાઈફ સ્ટાન્ડર્ડમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે, સારી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવું આપણે કહી શકીએ. તો મિત્રો અહીંયા કલ્યાણની વ્યાખ્યા આપી છે એ જોઈ લઈએ. કલ્યાણ એટલે સારી સ્થિતિ, આર્થિક રીતે કહીએ તો જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. એટલે વ્યક્તિનું જ્યારે કલ્યાણ થાય છે ત્યારે એનો સીધો અર્થ એ થાય છે કે પહેલાં કરતાં એ વધારે સારી સ્થિતિમાં જીવે છે, પહેલાં કરતાં વધારે એનું જીવન ધોરણ સુધર્યું છે, પહેલાં કરતાં વધારે સારી સ્થિતિઓનું નિર્માણ થયું છે. મોટાભાગે મિત્રો કલ્યાણને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. એટલે કે ભારત જેવા દેશોની અંદર એને ધર્મ સાથે જોડવામાં આવે છે. એટલે કલ્યાણનો અહીંયા આપણે અર્થ ધાર્મિક દ્રષ્ટિએ કે આધ્યાત્મિક દ્રષ્ટિએ કરવાનો નથી, આપણે આર્થિક કલ્યાણની વાત કરવાની છે. અને આ કલ્યાણ માત્ર ટૂંકા ગાળાનું નહીં, લાંબા ગાળાના કલ્યાણની આપણે વાત કરવાની છે. એટલે કે વ્યક્તિનું આર્થિક કલ્યાણ સમયના લાંબા ગાળા સુધી થાય, એ સારી પરિસ્થિતિનું નિર્માણ સમયના લાંબા ગાળા સુધી થાય. એટલે કે વ્યક્તિનું જીવન ધોરણ સમયના લાંબા ગાળા સુધી સુધરે તો એનું કલ્યાણ થયું છે એ પ્રકારે આપણે કહી શકીએ. આ ઉપરાંત મિત્રો કલ્યાણના પ્રકારો પણ તમારા ટેક્સ્ટ બુકમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. કલ્યાણ બે પ્રકારનું હોય છે, એક વ્યક્તિગત કલ્યાણ અને બીજું સામૂહિક કલ્યાણ. માત્ર વ્યક્તિની પરિસ્થિતિમાં સુધારો થાય, વ્યક્તિનું જીવન ધોરણ સુધરે, વ્યક્તિ માટે જીવવા માટેની સારી સ્થિતિનું નિર્માણ થાય તો એ વ્યક્તિગત કલ્યાણ છે. પરંતુ સામૂહિક કલ્યાણ, દેશના બધા જ લોકોનું જીવન ધોરણ સુધરે, બધા જ લોકોની સ્થિતિ સારી બને તો એને સામૂહિક કલ્યાણ કહેવાય છે. અને મિત્રો અર્થશાસ્ત્રમાં વ્યક્તિગત કલ્યાણની જગ્યાએ સામૂહિક કલ્યાણને ધ્યાન ઉપર લેવામાં આવે છે. એટલે કે વ્યક્તિગત કલ્યાણના અભ્યાસ કરતાં સામૂહિક કલ્યાણનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત મિત્રો સંપત્તિ અને કલ્યાણ વચ્ચે શું સંબંધ છે એ પણ આપણે સમજી લેવું જોઈએ. રિલેશનશિપ બિટવીન વેલ્થ એન્ડ વેલફેર, સંપત્તિ અને કલ્યાણ એ બંને વચ્ચે કેવા રેસિપ્રોકલ રિલેશન છે એ આપણે જોઈ લઈએ. તો મિત્રો સંપત્તિ વધવા સાથે કલ્યાણની અંદર વધારો થાય છે. એ વ્યક્તિગત રીતે સાચું છે. માનો કે કોઈ એક વ્યક્તિની સંપત્તિ વધે છે તો એનું કલ્યાણ વધતું હોય છે. પરંતુ આ વાત સમગ્ર રાષ્ટ્રને લાગુ પાડી શકાય નહીં. સમગ્ર રાષ્ટ્રની સંપત્તિ વધે તો સમગ્ર રાષ્ટ્રનું કલ્યાણ થાય એવું બને નહીં. કારણ કે જો રાષ્ટ્રમાં આવક અને સંપત્તિની વહેંચણી અસમાન રીતે થયેલી હોય તો દેશના મુઠ્ઠીભર વ્યક્તિઓનું કલ્યાણ થશે. કારણ કે સંપત્તિ મુઠ્ઠીભર વ્યક્તિઓના હાથમાં કેન્દ્રિત થાય છે એટલે એમનું કલ્યાણ થાય છે. વિશાળ ગરીબ વર્ગ છે એનું કલ્યાણ થતું નથી. એટલે સંપત્તિ વધે તો કલ્યાણ વધે એ વ્યક્તિગત રીતે સાચું પડે છે, પણ સામૂહિક રીતે સંપત્તિ વધે તો કલ્યાણ બધાનું થાય છે, સામૂહિક રીતે થાય છે એવું કહી શકાતું નથી. કારણ કે સંપત્તિની જો અસમાન વહેંચણી થઈ હોય તો એવા સમયે મુઠ્ઠીભર ધનિકોના હાથમાં સંપત્તિ વધારે કેન્દ્રિત થાય છે અને વિશાળ ગરીબ વર્ગ પાસે ઓછી સંપત્તિ આવે છે. એટલે એ રીતે સંપત્તિ અને કલ્યાણને સામૂહિક રીતે સીધો સંબંધ ન દર્શાવી શકાય. આ ઉપરાંત મિત્રો કલ્યાણને માપવા માટે સંખ્યાત્મક બાબતો સાથે ગુણાત્મક પરિવર્તનો પણ દર્શાવાય છે. કલ્યાણને માપવું છે તો વ્યક્તિના જીવનમાં સંખ્યાત્મક પરિવર્તનો કેવા આવ્યા છે, એટલે કે એની માથાદીઠ આવકમાં કેટલો વધારો થયો છે, એના જીવન ધોરણમાં કેટલો સુધારો થયો છે, સાથે સાથે ગુણાત્મક બાબતોમાં શું ફેરફાર થયો છે એ તપાસાય છે. એટલે કે આર્થિક વૃદ્ધિ સાથે આર્થિક વિકાસની વાત કલ્યાણમાં થાય છે. વૃદ્ધિ કરતાં વિકાસને આર્થિક કલ્યાણમાં વધારે મહત્વ અપાતું હોય છે. ઇન શોર્ટ મિત્રો, કલ્યાણ છે
એ ટૂંકા ગાળાની પ્રક્રિયા નથી, એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. કલ્યાણને આર્થિક જે સંપત્તિની વહેંચણી છે એની સાથે સંબંધ છે. માત્ર કલ્યાણને આવક વૃદ્ધિ સાથે સંબંધ નથી, પણ આવકની જે વહેંચણી છે એની સાથે પણ સંબંધ છે. તો આખરે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો જે સીધો સંબંધ એ સ્વરૂપનો છે કે સંપત્તિ વધે અને કલ્યાણ વધે તો એ માત્ર વ્યક્તિગત રીતે કલ્યાણ થયું છે એવું કહી શકાય. પણ આ વાત સમગ્ર દેશને સામૂહિક ધોરણે લાગુ પાડી શકાતી નથી, કારણ કે સંપત્તિ વધવાથી કલ્યાણ અમુક લોકોનું જ થાય છે, કારણ કે આવકની અસમાન વહેંચણી થયેલી છે. તો આ રીતે મિત્રો સંપત્તિ એ ટૂંકા ગાળાનો અને કલ્યાણ છે એ ટૂંકા ગાળાનું કલ્યાણની વાત નથી, એ લાંબા ગાળાના કલ્યાણની વાત છે. એને આર્થિક બાબતો કરતા આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંબંધ છે. સંખ્યાત્મક બાબતો સાથે સાથે એને ગુણાત્મક બાબતો સાથે સંબંધ છે. એને આવકની વહેંચણી સાથે આવક વૃદ્ધિ કરતા આવકની વહેંચણી સાથે સંબંધ છે. જો દેશની અંદર આવકની આવકની સમાન વહેંચણી થઈ હોય અને આવક વૃદ્ધિ થાય તો દેશમાં કલ્યાણ છે એ વધે એવું કહી શકાય. પણ આવક વૃદ્ધિ થાય અને દેશની અંદર સંપત્તિની સમાન વહેંચણી થાય તો કલ્યાણ અમુક વ્યક્તિ પૂરતું જ થાય છે. આ રીતે મિત્રો આ તાસમાં આપણે સંપત્તિનો અર્થ, સંપત્તિના લક્ષણો, સંપત્તિના પ્રકારો, કલ્યાણનો અર્થ, કલ્યાણના પ્રકારો અને સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ સમજવાનો પ્રયત્ન કર્યો. હવે પછીના તાસમાં મિત્રો આપણે ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ ચારેયનો પરિચય મેળવશું, એટલે કે ચારેયના અર્થ અને એના લક્ષણો સંદર્ભે વાત કરીશું. થેન્ક યુ.